वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 4 ઓક્ટોબર 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનો 17મું વચનામૃત એટલે કે ભરતજીના આખ્યાનનું શ્રીજી મહારાજે ઉલ્લેખ કર્યો છે અને આપણને જણાવ્યું છે કે જ્યારે અમે ઘણી નાની ઉંમરમાં અયોધ્યાનો ત્યાગ કર્યો અને 7 વર્ષ સુધી સમગ્ર ભારતનું તીર્થાટન કર્યું તો દરેક જગ્યાએ ભાગવતના 2 આખ્યાનો અમે અમારી નજર સામે રાખ્યા છે. એમાં પહેલું આખ્યાન ભરતજીનું આખ્યાન અને બીજું પુરંજનનું આખ્યાન. આ બંને આખ્યાનો મહારાજને નજર સામે રાખવાની જરૂર નથી, પણ આપણને સૌને શિક્ષા આપવા માટે પોતાના મિશિયા વાત કરી રહ્યા છે. મહારાજે કહ્યું કે ભગવાન સિવાય પ્રકૃતિ પુરુષ સુધીના કોઈ પણ પદાર્થમાં, સ્થાનમાં, વ્યક્તિમાં વધારે હેત થયું અને આસક્તિ બંધાણી એ મોટું પાપ છે, જન્મ મરણનું કારણ બને છે. ભરતજીને નજર સામે રાખવાની જરૂર છે. ભરતજીનું આખ્યાન ચમત્કારી એટલા માટે કહ્યું છે અને નજર સામે રાખવાની જરૂર એટલા માટે છે કે ભરત રાજા હતા, આપણે તો રાજા છીએ જ નહીં, પહેલી વાત. બીજી વાત છે, ભરતજીના પિતાજી ઋષભદેવ ભગવાન હતા, આપણા બાપ ભગવાન છે જ નહીં. ત્રીજી વાત, ભરતજીએ સમગ્ર ભૂમંડળના રાજ્યનો ત્યાગ કર્યો હતો, આપણે થોડું ઝૂંપડું છોડ્યું નથી. અને ચોથી વાત, ભરતજીએ ઘણા વર્ષો સુધી જંગલમાં ઉગ્ર તપશ્ચર્યા કરી હતી, આપણે એવું કોઈ તપ કર્યું નથી. તેમ છતાં પણ એમને બીજો જન્મ મૃગનો મળ્યો તો આપણી શું દશા થાય? પડે અને ક્ષણે ક્ષણે આનું અનુસંધાન રાખવાની જરૂર છે. પ્રાર્થના કરીએ, જાણપણું રાખીએ, અંતરદ્રષ્ટિ કરીએ. મનુષ્ય દેહ ભગવાનનું ભજન કરવા માટે, માયા અને સ્વભાવમાંથી મુક્ત થવા માટે, નિર્વાસનિક થવા માટે, છેલ્લો જન્મ કરવા માટે અને ભગવાનના ધામના અધિકારી થવા માટે ભગવાને કૃપા કરીને આપણને આપ્યો છે. હવે ક્યાંય બંધાવવું નથી. અનંત કોટી જન્મની અંદર જીવાત્મા જ્યાં ત્યાં બંધાયો છે, આસક્ત થયો છે અને જીવના હૃદયની અંદર અનંત પ્રકારની વાસના, આશા, તૃષ્ણા, સ્વભાવ, પ્રકૃતિ પડ્યા છે. એમાંથી મુક્ત થઈને ભગવાનનું ભજન કરવાનું છે. મહારાજ પોતાના મિશે આપણને સમજાવે છે કે પોતે ભરતજીનું આખ્યાન નજર સામે રાખતા હોય તો આપણે પણ
સત્સંગ કરતા કરતા, સેવા કરતા કરતા, નિયમ ધર્મનું પાલન કરતા કરતા કંઈ પણ નાની મોટી સંસ્થાકીય આધ્યાત્મિક પ્રવૃત્તિ કરીએ એની અંદર આ ભરતજીનું આખ્યાન નજર સામે રાખ્યું હોય તો તરત જ બાંધછોડ કરવાની વૃત્તિ જાગે, ભૂલી જવાનો વિચાર આવે, સંયમ નિયમની દ્રઢતા થાય અને એ માર્ગે ચલાય. શ્રીજી મહારાજ આપણને કૃપા કરીને આ ભરતજીની વાત સમજાવીને કહેવા માંગે છે કે બીજા બધા પાપ તો તમે નથી કરવાના એની મને ખબર છે. તમે ગાયને નથી મારવાના, પશુઓને નથી મારવાના, કારણ કે મેં આજ્ઞા કરી છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકેહે સૂક્ષ્મ યોકામત ગુણાદિરપી બુદ્ધ્યા કદાચન. અમારા સંતો હરિભક્તોએ જાણી જોઈને ઝીણા જૂ માખડ ચાંચડ મારવા નહીં, અહિંસા મોટો ધર્મ કયો છે એ પ્રમાણે આપણે એવી કોઈ હિંસા કરવાના નથી, એવું કોઈ પાપ કર્મ કરવાના નથી. પણ મહારાજે કહ્યું કે ભગવાનને ભૂલીને, ભગવાનને ગૌણ કરીને જે પોતાના દેહમાં પ્રીતિ કરે છે, દેહના સગા સંબંધીમાં પ્રીતિ કરે છે, પદાર્થમાં સત્તા સંપત્તિ વૈભવ પૈસામાં પ્રીતિ કરે છે, એ પાપ છે. અને એ પાપના કારણે જીવાત્માને જન્મ મરણના ચક્રાવામાં ભટકવું પડે છે. આ વચનાવ્રત તો કંઠસ્થ કરવા જેવું છે. આ વચનાવ્રતમાં લખાયેલા મહારાજના શબ્દોને હૃદયસ્થ કરવાની જરૂર છે. ફરીથી વાંચીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવતમાં જો ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. કેમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બચ્ચાને વિશે પોતાને હેત થયું. ત્યારે તે મૃગને આકારે પોતાની મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. અનંત પ્રકારના પાપ શાસ્ત્રોમાં લખાયા છે. મહારાજે કહ્યું કે બધા પાપ કરતા પણ સૌથી મોટું પાપ કયું છે? ભગવાનના ભક્તના માટે ભગવાન સિવાય બીજે ક્યાંય હેત કરવું એ મોટું પાપ છે. આપણા માટે ગુણાતીત ગુરુ પરંપરા આપણું આદર્શ છે. પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષ સુધી આ ધરતી ઉપર રહ્યા. એમની અંગત સેવામાં ઘણા બધા સંતો, પાર્ષદો, યુવકો, સાધકો રહ્યા. સ્વામી બાપા દરેક સેવકનો, પાર્ષદનો, સાધકનો મહિમા જરૂરપણે સમજતા હતા. એમની સેવા પણ અંગીકાર કરતા હતા. પરંતુ પોતાના ગુરુમાં અને ભગવાન પુરુષોત્તમ નારાયણમાં જે હેત અને પ્રીત એ કોઈની સાથે રાખી નથી. ભક્તના દુઃખે દુખિયા જરૂર થયા છે, સંતના દુઃખે, સાધુના દુઃખે દુખિયા જરૂર થયા છે, પણ એમનું હેત ભગવાન ગૌણ થાય અને વ્યક્તિ પ્રધાન થાય એવી પ્રકારનું એમનું ક્યારેય પણ જોવા નથી મળ્યું. આજે મહંત સ્વામી મહારાજની સેવામાં પણ કેટલા બધા સેવકો સંતો છે. કાર ચલાવવા વાળો ડ્રાઈવર પણ છે, 2 હાથ પકડીને લઈ જવા વાળા, ચલાવવા વાળા 2 પાર્ષદ સેવકો સંતો પણ છે, પત્ર લેખનમાં પણ છે, જમાડવા વાળા, રસોઈ બનાવવા વાળા સંતો પણ છે. પણ આપણને ભૂલમાં પણ એવો ખ્યાલ ના આવે કે એમને આ સંતોની સાથે આસક્તિ છે કે બંધન છે.
નિર્બંધ રહ્યા છે. મહિમા દરેકનો સમજે છે, સમજતા આવ્યા છે, સમજશે, પણ બંધન ક્યાંય નહીં. નિર્બંધ પુરુષ, નિર્લેપ પુરુષ. આપણે જોઈએ છીએ એમની પ્રાતઃ પૂજામાં સેકન્ડના કરોડમાં ભાગમાં આંખો બંધ કરીને ભગવાનની મૂર્તિમાં મહંત સ્વામી મહારાજ તલ્લીન થઈ જાય છે. એનું કારણ શું છે? એમને ક્યાંય પણ ભગવાન સિવાય આસક્તિ નથી. એમનું મન, એમના દિલ અને દિમાગ અને એમના સંકલ્પ વિકલ્પ એકદમ સ્થિર છે, અવિચળ છે. ભગવાન સિવાય જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ બીજો વિચાર કે સંકલ્પ એમને થતા જ નથી. આ ગુણાતીત ગુરુ પરંપરા આપણા માટે આદર્શ છે. મહારાજ ધરમપુર પધાર્યા, કુશળ કુંવરબાના પ્રેમને આધીન થઈ એમની ભક્તિ સ્વીકારી. એમનો સંકલ્પ હતો કે જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીજીનું કાંડું પકડ્યું અને એવી રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણ આવીને મારું કાંડું પકડે તો મારું કલ્યાણ થાય. મહારાજ પધાર્યા અને તે વખતે કુશળ કુંવરબાની ઉંમર ઘણી મોટી હતી, વૃદ્ધ હતા, રાજરાણી હતા, રાજમાતા હતા. મર્યાદા પ્રમાણે એમણે નીચે જમીન ઉપર બેસીને પંચાંગ પ્રણામ કરવાની શરૂઆત કરી. ત્યારે મહારાજ પોતાના સ્થાનમાંથી ઊભા થયા, પાસે આવી કુશળ કુંવરબા રાણીનું કાંડું પકડીને કહ્યું કે તમે વૃદ્ધ છો, રાજમાતા છો, તમે ઊભા ઊભા હાથ જોડીને પ્રણામ કરશો તો પણ ચાલશે. અને તે વખતે કુશળ કુંવરબા રાણીને પ્રતીતિ આવી કે જેવી રીતે ભગવાન કૃષ્ણે રૂક્ષ્મણીજીનું કાંડું પકડ્યું હતું એ ભગવાન પુરુષોત્તમ નારાયણે આજે મારું કાંડું પકડ્યું, મારું કલ્યાણ થઈ ચૂક્યું. આનંદ વિભોર બની ગયા, હર્ષના આંસુ આંખમાંથી વહેવા લાગ્યા. અને તે વખતે એમણે મહારાજને પ્રણામ કરીને મહારાજ, આ મારું ધરમપુર રાજ્ય, રજવાડું, સોના, હીરા, મોતી, ઝવેરાત, દાગીના આ બધું તમારા ચરણમાં ધરું છું. મહારાજ એમનો પ્રેમ અને પ્રેમ લક્ષણા ભક્તિજીને રાજી જરૂર થયા છે, પણ મહારાજે કહ્યું કે અમે એ લેવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા નથી. અનિર્દિષ્ટથી આવ્યા છીએ, અનંત જીવાત્માનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. ગધેડાનો ભાર ગધેડો ઉપાડે, અમે એ કરવા માટે આવ્યા જ નથી. વન વિચરણ દરમિયાન ઘણી ઘણી જગ્યાએ રૂડીરૂપાળી કન્યાઓ મળતી હતી, મોટા મોટા મઠ હતા, આશ્રમ હતા, એની મહાનતાએ મળતી હતી, રાજ્ય મળતું હતું. તેમ છતાં પણ એને ઠોકર મારીને ક્યાંય બંધાયા વગર મહારાજ પોતે નાકની દાંડી તરફની દિશા તરફ ચાલતા જ રહ્યા છે, ક્યાંય બંધાયા નથી. મહારાજ પોતાના વર્તનના વિશે આપણને આ કહેવા માંગે છે, આ સમજાવવા માંગે છે કે આપણે કંઈ પણ સાધના નાની મોટી કરીએ ગુરુની આજ્ઞા પ્રમાણે તો ક્યાંય બંધન ન થાય, ક્યાંય આસક્તિ ન થાય, ક્યાંય લેવાય ન જવાય, એનું જાણપણું રાખવાની જરૂર છે. કારણ કે મહારાજે કહ્યું કે મોટા મોટું પાપ છે, અનંત પ્રકારના પાપની અંદર. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.